બાજુનો રસ્તો બંધ છે એટલે એનો જે એ 4 લાઇન ચાલુ થઈ જાય અને અગાઉ પણ ઘણા આવા અકસ્માતો થયા છે એ કાંઈક મને એમ લાગે છે કે એ નેશનલ હાઈવેની થોડી બેદરકારી છે। રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવંગજી ઠાકોરનું કહેવું છે કે માનવ મૃત્યુ થયો છે અકસ્માત નેશનલ ઓથોરિટીની થોડી ભૂલના કારણે થયો છે અને આ સાખી ન લેવાય। રાધનપુરથી કચ્છ તરફ જતા રોડ ઉપર આજે પીપળી પાટિયા નજીક અકસ્માત બને છે અને આ અકસ્માતમાં 4 લોકોના જીવ જાય છે અને 15 થી 16 લોકો ગંભીર રીતે ઘવાય છે। ઘવાયેલા તમામ જે છે તેમને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવે છે અને ત્યારબાદ આ નેશનલ ઓથોરિટીની ભૂલ હોય તેવું નિવેદન રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી ઠાકોર આપે છે તેની આજે વાત કરવી છે। નેશનલ ઓથોરિટીના ભૂલના કારણે આ અકસ્માત થયો હોય તેવું નિવેદન રાધનપુર ધારાસભ્ય આપે છે ત્યારે અનેક સવાલો ઉપસ્થિત થયા છે જેની આજે વાત કરવી છે। નમસ્કાર, ક્રાઇમ આવાજ ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો નાનજી ઠાકોર। આજે વાત કરવી છે એ પીપળી પાટિયા નજીક જે અકસ્માત સર્જાયો છે એની, કારણ કે આમ તો નેશનલ ઓથોરિટીના કારણે અનેક વખત ખાડા હોવાના કારણે અકસ્માતો સર્જાઈ ચૂક્યા છે। વારી પોલીસ સ્ટેશનમાં વાઘેલા ડીવાયએસપી હતા તે સમય દરમિયાન અહીંયા એફઆઈઆર પણ નોંધાઈ છે ત્યારે ફરી આવી જ ઘટના રાધનપુર નજીક પીપળીના પાટિયા નજીક બની છે। રાધનપુરથી જે કચ્છ તરફ જે રોડ જઈ રહ્યો છે ત્યાં રોડના ખાડાઓ છે અને આ ખાડાઓના લીધે ત્યાં કોઈ ટેલરનો અકસ્માત સર્જાયો હોય છે એટલે ડાયવર્ઝન આપવામાં આવે છે અને આ ડાયવર્ઝનના લીધે અહીંયાથી વાહનો પસાર થઈ રહ્યા હોય છે અને નેશનલ હાઈવે ઓથોરિટીના એ ખાડાઓ છે એ ખાડાઓને લીધે અનેક વખત અગાઉ પણ અકસ્માતો સર્જાઈ ચૂક્યા છે ત્યારે ફરી પીપળી નજીક આ અકસ્માત સર્જાયો છે। ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું પરંતુ એ ખાડાઓ ન પૂરવાના કારણે જ આ અકસ્માત સર્જાયો હોય તેવું સ્થાનિક લોકોનું કહેવું છે। ત્યારે રાધનપુર ધારાસભ્ય હોસ્પિટલમાં પહોંચે છે ત્યારે રાધનપુર ધારાસભ્ય પણ એક નિવેદન આપે છે અને કહે છે કે નેશનલ ઓથોરિટીની બેદરકારીથી આ અકસ્માત સર્જાયો છે। તો આ પ્રથમ ધારાસભ્યને સાંભળીએ। ત્યાં સુધી અહીંયા ડ્રાઈવર્જન મૂકેલો છે, એક બાજુનો જ રસ્તો ચાલુ હતો અને એક બાજુનો રસ્તો બંધ છે એટલે એનો જે એ 4 લાઇન ચાલુ થઈ જાય તાત્કાલિક, જેથી કરીને આવા બીજા અકસ્માતો ન થાય અને અગાઉ પણ ઘણા આવા અકસ્માતો થયા છે એ કાંઈક મને એમ લાગે છે કે એ નેશનલ હાઈવેની થોડી બેદરકારી છે। એને પૂરેપૂરી કાળજી રખાય, કારણ કે આ તો માનવ અકસ્માત થયો અને માનવ મૃત્યુ થયા છે એ ખરેખર દુઃખદ ઘટના છે, એ સાંખી ન લેવાય। એટલે આ રાધનપુર ધારાસભ્ય લવિંગજી ઠાકોર હોસ્પિટલમાં આવે છે ત્યારબાદ નિવેદન આપે છે અને નિવેદનમાં તેમનું કહેવું છે કે આ માનવ મોત થયા છે, આ માનવ મૃત્યુ થયા છે એટલે આ નેશનલ ઓથોરિટીની બેદરકારી છે। નેશનલ ઓથોરિટીની બેદરકારી એટલા માટે છે કે ત્યાં ખાડાઓ પણ છે અને ડાયવર્ઝન પણ આપવામાં આવ્યું છે। ત્યાં આ એક સાઈડમાં બધા વાહનો ચાલતા હતા એટલે તાત્કાલિક ધોરણે આ રસ્તો બ્લોક છે એ ખુલ્લો કરવામાં આવે ત્યારે ધારાસભ્ય લવિંગજી ઠાકોરનું કહેવું છે કે નેશનલ ઓથોરિટીની બેદરકારી છે। ત્યારે નેશનલ ઓથોરિટી સામે કેવા પ્રકારની કાર્યવાહી થાય છે એ આવનાર સભાએ બતાવશે, પરંતુ હાલ તો નેશનલ હાઈવે ઓથોરિટીની બેદરકારી લોકોમાં ચર્ચાઈ રહી છે। ત્યારે આ પ્રથમ બીજું એમનું એક નિવેદન આવ્યું છે એ આખું નિવેદન સાંભળીએ। થવાનું કારણ શું છે? વારંવાર અકસ્માત થયા છે એ ખૂબ દુઃખદ ઘટના છે અને આજે તો ખરેખર જે એ અકસ્માત થયો છે એ લગભગ 5-6 વ્હીકલ સાથે, મોટા સાધનો બાઇકો સાથે અકસ્માત થયો છે એ ખૂબ જ ભયંકર અને આપણો દિલ કંપાવે એવો અકસ્માત થયો છે। એટલે એમાં તો 3 જણા તો અહીંયા સ્થળ ઉપર જ અહીંયા રેફરલમાં લાયા છે, એ 3 તો પીએમમાં છે, 3ના તો ત્યાં જ મૃત્યુ થઈ ગયા છે અને લગભગ 17-18 જેવા એ ધારપુર મેડિકલમાં મોકલ્યા છે, એમને પણ હાલત સિરિયસ જેવી છે। એટલે આ મૃત્યુકો જે છે એને હું દિલથી શ્રદ્ધાંજલિ આપું છું અને જે 17-18 લોકોને ધારપુર મૂક્યા છે એને પ્રાર્થના કરું પરમાત્મા પાસે કે જલ્દી સાજા થાય અને આવા અકસ્માત ખરેખર થાય છે અકસ્માત ન બનવા જોઈએ, એના માટે પણ કાંઈ સિસ્ટમ એ ગોઠવવી જોઈએ જેથી કરીને આવા અકસ્માતો એ ટળે। હું માનો જ્યાં સુધી અહીંયા ડ્રાઈવર્ઝન મૂકેલો છે, એક બાજુનો જ રસ્તો ચાલુ હતો અને એક બાજુનો રસ્તો બંધ છે એટલે એનો જે એ 4 લાઇન ચાલુ થઈ જાય તાત્કાલિક, જેથી કરીને આવા બીજા અકસ્માતો ન થાય
અને અગાઉ પણ ઘણા આવા અકસ્માતો થયા છે. એ કાંઈક મને એમ લાગે છે કે એ નેશનલ હાઈવેની થોડી બેદરકારી છે. એને પૂરેપૂરી કાળજી રખાય, કારણ કે આ તો માનવ અકસ્માત થયો અને માનવ મૃત્યુ થયા છે. એ ખરેખર દુઃખદ ઘટના છે, એ સાંખી ન લેવાય. એટલે આથી નેશનલ હાઈવેવાળા પણ આપના દ્વારા આપના મારફતે એમને જણાવવા માગું કે જે કાંઈ આપની એ કાર્ય કરવાની હોય એ કાર્ય કરીને એ રસ્તા ખુલ્લા રાખે. અને આ લોકો જે ખરેખર એમના સગા પરિવારો અત્યારે રેફરલમાં અહીંયા આવ્યા છે અને એમણે સારવાર અર્થે બધાને લઈ ગયા છે. અહીં પ્રાઇવેટમાં પણ 3-4 બહેનોને લઈ ગયા છે અને બીજા રેફરલમાં ગયા છે. તો એમના એ આત્મા જલ્દી એ સાજા થઈ જાય એવી હું પ્રાર્થના પ્રભુ પાસે કરું. બાપ, ટ્રાફિક પોલીસની કામગીરી નિષ્ફળ હોવાના કારણે વારંવાર અકસ્માત સર્જાય છે. અગાઉ પણ અકસ્માત સર્જાય તો તેની કોઈ હજુ સુધી કેમની કાર્યવાહી ટ્રાફિક કરવામાં પોલીસે આમ તો ખરેખર હું અહીંના જે પીએસઆઈ આર કે પટેલ સાહેબે મને જાણ કરી છે. હું બહાર ગામ હતો પણ ત્યાંથી પ્રવાસ ચૂકાવી કે ભાઈ આવી અકસ્માત બની છે. પણ એ અહીંયાની રીતે ટ્રાફિક કામ કરે છે, પણ એમાં પણ એમને કાળજી રાખવી જોઈએ. મેં અવારનવાર એ સંકલન ફરિયાદ જે ડીએસપી કક્ષાએ એની બેઠક હોય છે સંકલન, એમાં મેં અવારનવાર રજૂઆત કરી છે કે ભાઈ આ ખરેખર આ ટ્રાફિક જામના કારણે અહીંયા 4 રસ્તા પણ આવા ટ્રાફિક ખૂબ જ હોય છે. એની મેં રજૂઆત કરી છે અને એ ટ્રાફિકવાળા પણ એનું નિવારણ કરે એવી હું પણ એમને સૂચના આપું. ઓકે, વાંધો. હાઈવે ઉપર ચાલતા હશો તો ત્યારે તમને ખાડાઓ જ દેખાતા હશે અને એ ખાડાઓ ટાળવા માટે તમારે વળાંક પણ લેવો પડતો હોય છે. ત્યારે આવી જ ઘટના અહીંયા રાધનપુરના પીપળી મુકામે બની છે. 4 લોકોના જીવ ગયા છે, 16 થી વધુ ઘાયલ થયા છે. ત્યારે રાધનપુર ધારાસભ્ય લવિંગજી ઠાકોરનું પણ કહેવું છે કે નેશનલ ઓથોરિટીની બેદરકારીથી આ અકસ્માત સર્જાયો છે. ત્યારે નેશનલ ઓથોરિટી સામે કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે એ આવનાર સમય બતાવશે. પરંતુ હાલ તો આ 4 લોકોના જીવ ગયા છે અને આ પરિવાર રજડી પડ્યા છે. હૈયા રુદન શરૂ થયું છે અને કમકમાટી ભર્યા આ મોત નીપજ્યા છે. ત્યારે અનેક સવાલો નેશનલ ઓથોરિટી સામે થઈ રહ્યા છે. ત્યારે નેશનલ ઓથોરિટી સામે કાર્યવાહી કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે. બસ જ જો તમે અમારી ચેનલમાં નવા છો અને આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરો, જેથી આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે. નમસ્કાર.